વેલકમ એવરીબડી ઇન ધીસ લેક્ચર. આપણે નીટના ટોપિકમાં આજે આનુવંશિકતાનો આણ્વીય આધાર, બરાબર, એ ચેપ્ટરની અંદર કેટલાક એવા ટોપિક જે છે એને હાઇલાઇટ્સ જોઈ લેજે. નીટની અંદર એમાંથી અમુક પ્રશ્ન ક્યારેક પૂછાઈ ગયેલા છે, બાકી ઓલરેડી આ ચેપ્ટરની અંદર તમારે દરેક વસ્તુ જે છે એનસીઆરટી બેઝડ એમાં તૈયારી ખાસ કરવાની છે, કેમ કે ચેપ્ટર ઘણું લેન્ધી છે અને ઓલરેડી ઘણી ખરી વસ્તુની ચર્ચા આપણે ઓલરેડી એમાં કરી ચૂક્યા છીએ. તો અમુક જે ટોપિક્સ કે જે એમાં આપણે ઉમેરવા જરૂરી લાગતા હોય, બરાબર, એના વિશે આપણે ખાસ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં ચર્ચા કરીએ. આનુવંશિકતાનો આણ્વીય આધાર, બરાબર, એના જે નીટનો ટોપિક છે એના વિશેની આપણે વાત. તો સૌથી પહેલા તો આપણે આગળ જે આનુવંશિકતા એના વિશે ભણી ચૂક્યા છીએ, એના નીટમાં એના ટોપિક વિશેની પણ આપણે ચર્ચા ઓલરેડી પૂર્ણ કરી ચૂક્યા છીએ. આનુવંશિકતાની ભિન્નતા. હવે આનુવંશિકતાનો જે આણ્વીય આધાર છે એ આણ્વીય આધારની અંદર પણ આપણે ઓલરેડી એનસીઆરટી ની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. ભાઈ પહેલા એવો પ્રશ્ન હતો કે સંતતિમાંથી લક્ષણો જે સંતતિમાં જે લક્ષણો જે છે માતા પિતામાંથી ઉતરી આવે તો એના માટે જવાબદાર કોણ હોય, એ કેવી રીતે એમાં ઉતરી આવતા હોય છે. તો આ બધી ઘણી બધી વૈજ્ઞાનિકોને એ સમજણ જે છે એના માટેની અથવા તો એ પ્રકારના જે સંશોધનો જે છે એનો અભાવ હતો. ધીમે ધીમે એમાં માઇક્રોસ્કોપની શોધ થઈ, કોષ વિશેની માહિતી મળી, કોષ કેન્દ્ર વિશેની માહિતી મળી, પછી એની અંદર જનીન્દ્રવ્ય વિશેનો ખ્યાલ આવ્યો, બરાબર. મેન્ડલવે ઘણા બધા અલગ અલગ પ્રયોગોના આધારે કારકો વિશેની સમજૂતી આપી. આ બધી બાબતોના આધારે ધીમે ધીમે એની અંદર સંશોધનો થતા ગયા. એમ ગ્રિફિથના પ્રયોગ વિશે પણ આપણે ઓલરેડી વાત કરી ગયા છે. પછી મેકાર્ટી, મેકલિઓઇડની અંદરના જે બધા એમાંની સાબિતીઓ જે છે એ પણ આપણે એની અંદર પ્રાપ્ત કરી ચૂક્યા છે ઓલરેડી. આના આધારે એક વસ્તુ ખ્યાલ એ આવ્યો, કોઈ ડીએનએ જનીન્દ્રવ્ય છે એવું આપણે સાબિત કર્યું, બરાબર. એ પછી એમાં હર્શેન, ચેઝના ને એ બધા પ્રયોગોના આધારે આપણે જે આરએનએ જનીન્દ્રવ્ય જે છે એના વિશે પણ આપણે એમાં વાયરસની અંદર એના વિશેની ઓલરેડી ચર્ચા એમાં કરી ચૂક્યા છે. તો આ રીતે ડીએનએ અને આરએનએ જનીન્દ્રવ્ય છે ને એ વારસાગત લક્ષણો જે છે એને એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર એનું નિયમન કરતા હોય છે, બરાબર. એના વિશેની માહિતી જે છે એ બધી એમાં પ્રાપ્ત. પછી ધીમે ધીમે એની અંદર જેમ સંશોધનો થતા ગયા એમ એને એમાં આણ્વીય જીવ વિજ્ઞાન જે છે, આણ્વીય જીવ વિજ્ઞાનનો પાયો નખાણો અને પછી ડીએનએ ની જે રચના છે વોટસન અને ક્રિક દ્વારા જે આપવામાં આવેલી છે એના વિશેની એમાંથી માહિતી જે છે પ્રાપ્ત થઈ. ડોક્ટર હરગોવિંદ ખુરાના દ્વારા એની અંદર ઈસ્ટની અંદર ન્યુક્લિયોટાઇડ જે છે એના વિશેની માહિતી એમાંથી પ્રાપ્ત થઈ, બરાબર. આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની માહિતીઓ જે છે એમાંથી પ્રાપ્ત થયેલી છે. આપણે ઓલરેડી ઇર્વિન છારગ્રાફનો જે સિદ્ધાંત અને નિયમ જે છે એની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ. હવે જેટલા એમાં એડેનિન હોય, બરાબર, એટલા જ એની અંદર આપણને થાઇમિન જોવા મળતા હોય છે. એટલે એના આધારે પણ ઘણી બધી બાબતોની ચર્ચા એની અંદર આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એટલે આમ ઇર્વિન જે છારગ્રાફની અંદર ડીએનએ ની અંદર જે કોઈ પણ બેઝની ગોઠવણી કઈ પ્રકારે થયેલી હોય છે, બરાબર, એની વિશે પણ એમાં આપણે ઓલરેડી ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે બીજી જો આપણે એની અંદર વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડ અને કે ડીએનએ ની જે આપણને દ્વિશૃંખલીય જે રચના જોવા મળે છે કુંતલની પ્રકારની, બરાબર, એને જો ગરમી આપવામાં આવે અને એની સાથે ગરમી આપવાથી પ્રકાશ અને ગરમીનો જે સંબંધ શું છે ડીએનએ ની રચનાની અંદર, તેમાં ન્યુક્લિયોઝોમ્સ જે છે, ન્યુક્લિયોઝોમ્સમાં જે ડીએનએ એ ડીએનએ ના અણુ જે વીંટળાયેલા હોય એને ગરમી અને તાપમાન એટલે કે તાપમાન અને પ્રકાશ, બરાબર. તો એના ડીએનએ પર જો આપણે તાપમાન અને પ્રકાશની અસર એના વિશેની વાત કરીએ, તાપમાન અને પ્રકાશ આ બંનેની શું અસર થાય છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો ડીએનએ જે છે, ડીએનએ ને જો વધારે તાપમાન સુધી લઈ જવામાં આવે તો એની શૃંખલાઓ જે છે છૂટી પડી જાય છે. ઓલરેડી આપણે પીસીઆર ની અંદર એના વિશેની વાત કરી ચૂક્યા છીએ, બરાબર. તો પીસીઆર ટેકનિકમાં ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. હવે એની સંબંધિત પ્રકાશ જે છે એની સાથે કેવી રીતે સંકળાયેલો છે, તો એના માટે આપણે બે ઘટના વિશેની વાત કરીશું. એક છે હાઇપર ક્રોમિસિટી, બરાબર. એમાં બે ઘટના છે. એક એની અંદરની જે છે જેને કહેવામાં આવે છે હાઇપર ક્રોમિસિટી, હાઇપર ક્રોમિસિટી, બરાબર, ક્રોમિસિટી, હાઇપર ક્રોમિસિટી. તો હવે આ જે હાઇપર ક્રોમિસિટી છે એ હાઇપર ક્રોમિસિટી એટલે શું હોય તો સમજો. હવે ધારો કે ડીએનએ જે છે એ ડીએનએ ની
જે દ્વિશૃંખલીય જે રચના છે એ દ્વિશૃંખલીય રચના, બરાબર, દ્વિશૃંખલીય જે રચના છે તેને જો આપણે ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, કેટલા ઊંચા તાપમાને, જો એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે છૂટા પડતા હોય છે, પણ જ્યારે છૂટા પડે ને, બરાબર, ત્યારે એ પ્રકાશની જે તીવ્રતા છે ને એનું વધારે પ્રમાણમાં શોષણ કરે છે. એટલે કે તાપમાન વધતા પ્રકાશની જે તરંગ લંબાઈનું શોષણ જે છે અથવા તો પ્રકાશની અસર એ આપણને ડીએનએ ઉપર થતી જોવા મળતી હોય છે. એટલે એના પરિણામે એ પ્રકાશનું વધુ પ્રમાણમાં શોષણ કરે છે. ત્યારે એ પ્રકાશનું વધુ પ્રમાણમાં શોષણ કરે છે. પ્રકાશનું વધુ પ્રમાણમાં શોષણ કરે છે. તો આ જે ઘટના છે એને આપણે હાઇપરક્રોમેસિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજી વાત છે હાઇપોક્રોમેસિટી એટલે શું? તો કે ડીએનએ અણુ જે છે આનાથી વિરુદ્ધ વસ્તુ. હવે હાઇપો, પહેલા તો હાઇપર, હવે છે હાઇપોક્રોમેસિટી. તો હવે શું વાત કરીએ કે જ્યારે ભાઈ એ વિકૃત પામેલ, બરાબર, જ્યારે એ જે કોઈ પણ વિકૃત ડીએનએ જે હોય અથવા તો એની અંદરનું જે લેવડાયેલું ડીએનએ હોય એ ડીએનએ ને ધીમે ધીમે, હવે એકવાર ગરમ કર્યા પછી જ્યારે એને ધીમે ધીમે ઠંડુ પાડવામાં આવે, બરાબર, ઠંડુ પાડવામાં આવે ત્યારે તેમ એની અંદર જે પ્રકાશનું જે શોષણ છે એ પ્રકાશનું શોષણ ઓછું થાય છે. બરાબર, પ્રકાશનું શોષણ જે છે એ ઓછું થાય છે. તો આને આપણે સામાન્ય રીતે હાઇપોક્રોમેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઘટના જેને આપણે હાઇપોક્રોમેસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે શબ્દ જે છે ઘણી વખત નીટની અંદર પૂછાતા હોય છે, તો એ તમારે યાદ રાખવું છે. હવે બીજી વાત કરશું આપણે ડીએનએ જે છે એના પ્રકાર વિશે. બરાબર, ટાઈપ્સ ઓફ ડીએનએ ના પ્રકાર. તો ડીએનએ ના જે પ્રકાર છે એના વિશેની આપણે એમાં વાત કરીએ. આમ તો ડીએનએ ના એની રચનાના આધારે ઘણા બધા અલગ અલગ પ્રકાર જે છે પાડી શકાય. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ, સુપર કોઇલ્ડ ડીએનએ, આવા અલગ અલગ પ્રકાર જે છે એની અંદર આપણે એની રચનાના આધારે. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે કે એક શૃંખલીય, બરાબર, એક કુંતલીય એમ પણ કહી શકાય છે. એક કુંતલીય અથવા તો એક શૃંખલીય. સિંગલ સ્ટ્રેન્ડ એટલે શૃંખલા. સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલીય ડીએનએ, બરાબર. આ ડીએનએ જે છે એક જ શૃંખલાનું બનેલું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. તો આ એક જ સ્ટ્રેન્ડેડ એમાંનું ડીએનએ છે. બીજું આપણે વાત કરીએ છીએ દ્વિશૃંખલા, એની દ્વિશૃંખલા જે છે એ ડીએનએ ની અંદર જોવા મળે છે, જેના વિશે ઓલરેડી આપણે જાણીએ છીએ કે એની અંદર જે બે શૃંખલા જે છે આ પ્રકારે એની અંદર દ્વિશૃંખલીય ડીએનએ જે છે એમાં જોવા મળતું હોય છે. સુપર કોઇલ્ડ ડીએનએ, બરાબર, સુપર કોઇલ્ડ ડીએનએ. સુપર કોઇલ્ડ એટલે શું? કે ભાઈ જે ડીએનએ ખૂબ ગૂંચળાયેલું હોય ને એને સુપર કોઇલ્ડ ડીએનએ કહેવાય. ગૂંચળાયેલું ડીએનએ હોય ને સુપર કોઇલ્ડ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડીએનએ ની અંદરના જે પ્રકાર છે, બરાબર, એ પ્રકાર પણ આપણને એની અંદર જોવા મળતા હોય છે. આ ઉપરાંત એમાં જે ડીએનએ ના અન્ય પ્રકારો જે છે એના વિશેની વાત કરીએ. થોડુંક તમે એમ લખી લેજો, બરાબર. એટલે હું ડીએનએ ના બાકીના પ્રકાર જે છે એના વિશે આપણે વાત કરીએ હવે એમાં. તો ડીએનએ જે છે એની અંદરના અલગ અલગ પ્રકારો, જેમાં આપણે એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ઝેડ ડીએનએ, આવા અલગ અલગ ડીએનએ ના પ્રકારો જે છે એના વિશેની વાત કરીએ. તો એમાં આપણે કેટલાક ગુણધર્મો ડીએનએ ના આપણે અહીંયા સામેલ કરશું. પહેલા ભાઈ ડીએનએ જે છે એની અંદર કેટલાક ગુણધર્મો, ડીએનએ ના પ્રકાર હોય તો અહીંયા એને કેટલાક લક્ષણો વિશેની પહેલા વાત કરીએ. લક્ષણો અથવા લાક્ષણિકતાઓ, જેમ કે એક કુંતલની અંદર કેટલા બેઝ પેર આવેલા છે? એક કુંતલમાં આવેલા બેઝ પેર, બરાબર, એક લક્ષણ છે કે એ ડીએનએ માં જુદા હોય, બી ડીએનએ માં જુદા હોય, સી ડીએનએ માં જુદા હોય, ડી ડીએનએ માં જુદા હોય, ઝેડ ડીએનએ માં જુદા હોય. બીજું આપણે વાત કરીએ કુંતલની પહોળાઈ, બરાબર. કુંતલ જે છે કુંતલની પહોળાઈ કેટલી છે? તો કુંતલની પહોળાઈ એની અંદર પણ આપણને વિવિધતા જોવા મળે છે. બીજું કુંતલનું આવર્તન કેટલું છે, બરાબર, કે કુંતલનું આવર્તન. તો એ કુંતલનું આવર્તન અને એમાં બે ક્રમિક
જે ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર, બરાબર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર કેટલું છે? તો બાળકો આટલી બાબત જે છે એ આપણે એમાં યાદ રાખશું ખાસ, બરાબર. આ બધી બાબતો જે છે એની અંદર આપણે એમાં વાત કરશું. આટલી બાબત આ એના લક્ષણો છે. હવે આની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ડીએનએ ના પ્રકાર, તો એ ડીએનએ વિશે, એ ડીએનએ, હવે એ ડીએનએ ની અંદર આ કેટલું હોય છે, બરાબર, એ ડીએનએ. એ રીતે આપણને બી ડીએનએ ની અંદર કેટલું જોવા મળે છે, બી ડીએનએ. એવી રીતે આપણને સી ડીએનએ ની અંદર કેટલું જોવા મળે છે, સી ડીએનએ. અને લાસ્ટમાં ઝેડ ડીએનએ એમાં કેટલું જોવા મળે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક કુંતલમાં આવેલા બેઝ પેરની જે લંબાઈ છે એ ડીએનએ ની અંદર આપણને એની સંખ્યા જે છે એ 11 જોવા મળે છે. 11, બરાબર. આપણે એક કુંતલની અંદરની જે લંબાઈ છે 10 વાત કરી. કોની વાત કરી હતી આપણે? બી ડીએનએ ની અંદર આ જે છે એની સંખ્યા આપણે 10 જોવા મળે છે. આ જ રચના જે છે એ સી ડીએનએ ની અંદર આપણને 9.3 જેટલી જોવા મળતી હોય છે. 9.3, બરાબર. અને એમાં સૌથી વધારે ફેરફાર જે છે ઝેડ ડીએનએ ની અંદર જોવા મળે છે અને એની અંદરની સંખ્યા આપણને 12 જોવા મળે છે. સૌથી વધારે આમાં છે. તો આ છે આપણે શું તો કે એક કુંતલમાં આવેલ બેઝ પેર જે છે એની સંખ્યા કેટલી છે. હવે એક કુંતલની પહોળાઈ કેટલી છે. આપણે ડીએનએ ની લંબાઈની પહોળાઈ વિશેની વાત કરી ચૂક્યા છે કે એક કુંતલ જે છે એ સામાન્ય રીતે આપણને એની જે લંબાઈ છે એની અંદર 34 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળે, પહોળાઈ જે છે 20 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળે. આપણે એમાં નેનોમીટરમાં વાત કરી ચૂક્યા છીએ. તો અહીંયા એક કુંતલની જે પહોળાઈ છે એ પહોળાઈ એ 23 એંગસ્ટ્રોમ, અહીંયા હું એંગસ્ટ્રોમ ની અંદર વાત કરીશ, બરાબર. અહીંયા 23 એંગસ્ટ્રોમ હોય છે એ ડીએનએ ની અંદર, બરાબર. બી ડીએનએ ની અંદર ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ કે એમાં 20 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળતી હોય છે. સી ડીએનએ ની અંદર એ આપણને 19 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળતી હોય છે, 19 એંગસ્ટ્રોમ. અને આની અંદર ઝેડ ડીએનએ માં એ આપણને 18 એંગસ્ટ્રોમ જોવા મળતું હોય છે. કુંતલનું આવર્તન, કુંતલનું આવર્તન જે છે એ ઝેડ ડીએનએ સિવાય તમામે તમામ જે છે એ જમણી બાજુનું આવર્તન દર્શાવે છે. જમણી બાજુ સેમ આ પણ જમણી બાજુનું આવર્તન, બરાબર. જમણી બાજુનું આવર્તન એટલે કે ક્લોકવાઇઝ હોય છે. આ પણ જમણી બાજુનું આવર્તન દર્શાવે છે, બરાબર. જમણી બાજુનું આવર્તન. અને આ જે છે એ એક જ એવું છે કે જે ડાબી બાજુનું આવર્તન દર્શાવે છે, એન્ટી ક્લોકવાઇઝ. એનું જે કુંતલ જે હોય ને, કુંતલ એની જે હંબળાયેલા હોય, વીંટળાયેલા હોય, તો એ કઈ દિશામાં હોય તો કે જમણી બાજુ કે ડાબી બાજુ, બરાબર. એના આધારે આ આપણને આ બાબત જે છે એ ખાસ બતાવવાનું છે. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર એટલે કે જે ડીએનએ છે એ ડીએનએ ની અંદર બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જે છે એના વચ્ચેનું અંતર કેટલું હોય છે? આપણે ઓલરેડી 3.4 એંગસ્ટ્રોમ ની વાત કરી ચૂક્યા છીએ બી ડીએનએ માં. પણ આ અંતર એ 2.56 એંગસ્ટ્રોમ જે છે આપણને એ ડીએનએ માં જોવા મળે છે. 2.56 એંગસ્ટ્રોમ. 3.4 એંગસ્ટ્રોમ જે છે એ આપણને બી ડીએનએ માં જોવા મળે છે. અને 3.3 એંગસ્ટ્રોમ, બરાબર. 3.3 એંગસ્ટ્રોમ અને 3.7 એંગસ્ટ્રોમ એ ઝેડ અને સી ડીએનએ ની અંદર આપણે મેળવી શકીએ. ખૂબ અગત્યની માહિતી છે બાળકો, બરાબર. આ માહિતી જે છે તમારે ખાસ એમાં યાદ રાખવાની છે. અહીંયા જે વાત કરી આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ જો અહીંયા ડાબી બાજુનું જે આવર્તન છે એ એની અંદર ખૂબ અગત્યનું છે. અહીંયા બાકીના આ જે બધી આંકડાકીય માહિતીઓ જે છે એ પણ તમારે ખાસ એની અંદર યાદ રાખવાની થશે, બરાબર. એટલે એ વસ્તુ તમે એમાં ખાસ ધ્યાનમાં રાખવાની થશે. ઓકે, હવે બીજો એક શબ્દ નીટની અંદર ઘણી વખત પૂછાય છે અને એ છે સી વેલ્યુ. સી વેલ્યુ એટલે શું? બરાબર. સી વેલ્યુ એટલે કે કોઈ પણ સજીવની અંદર સમગ્ર જે જીનોમમાં કુલ ડીએનએ નો જે જથ્થો આવેલો હોય ને એને સી વેલ્યુ કહેવાય. સી વેલ્યુ, બરાબર. સી વેલ્યુ એટલે શું? બરાબર. કોઈ પણ સજીવ જે છે એ સજીવના જે કોઈ પણ જનીનમાં, બરાબર, અથવા તો જે કોઈ પણ જીનોમમાં, આપણે જીનોમ શબ્દ વાપરીએ છીએ, સમગ્ર જનીનને આપણે જીનોમ કહેવામાં આવે છે, બરાબર. જીનોમ, એ જીનોમમાં આવેલ જે કોઈ પણ કુલ ડીએનએ નો જે જથ્થો છે, કુલ ડીએનએ નો જથ્થો તેને સી વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સી વેલ્યુ એટલે શું એ તમને હવે એના આધારે ખ્યાલ આવી ચૂક્યો છે.
તો આ બાબત જે છે ખાસ એના પ્રકાર અને બધી વસ્તુ તમારે એમાં યાદ રાખવાની થશે. સ્ક્રીનશોટ લેજો એટલે તમને બાકીની તમે બોર્ડ વર્ક જે છે એ કરી શકો છો. હવે આપણે એની અંદર જે અલગ અલગ પ્રકારના જે ઉત્સેચકોની અસર શું થાય છે અને ઉત્સેચકોના જે પ્રકાર કયા છે, ખાસ કરીને ડીએનએ પોલિમરેઝ જે છે એના પ્રકાર વિશેની આપણે વાત કરશું. એ નીટમાં ઘણી વખત પૂછાય છે કે ડીએનએ પોલિમરેઝ જે છે એના કયા કયા પ્રકાર આપણને એમાં જોવા મળતા હોય છે. તો ડીએનએ પોલિમરેઝ, બરાબર, એના અલગ અલગ પ્રકાર જે છે એના વિશેની આપણે એમાં વાત કરશું. ડીએનએ પોલિમરેઝ જુદા જુદા કાર્ય સાથે એની અંદર આપણને સંકળાયેલું જોવા મળતું હોય છે. ડીએનએ પોલિમરેઝ એના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં પહેલું છે ડીએનએ પોલિમરેઝ 1, બરાબર, ડીએનએ પોલિમરેઝ 1. આ ડીએનએ પોલિમરેઝ 1 જે છે એની શોધ એ કાર્નબર્ગ નામના જે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી છે. કાર્નબર્ગ. તો કાર્નબર્ગ દ્વારા તેની શોધ જે છે એ કરવામાં આવેલી છે, શોધ કરવામાં આવી છે. અને આનું મુખ્ય કાર્ય એ ડીએનએ ના રિપેરનું છે, બરાબર. તે ડીએનએ રિપેર ની જે ક્રિયા છે એની સાથે સંકળાયેલું હોય છે. ચલો, આ એક પ્રકાર જે છે એના વિશેની વાત થઈ. બીજું છે એની અંદર ડીએનએ પોલિમરેઝ 2, બરાબર, ડીએનએ પોલિમરેઝ 2 બીજો પ્રકાર એનો ડીએનએ પોલિમરેઝ 2. ડીએનએ પોલિમરેઝ 2 જે છે એ જ્યારે કોષની અંદર, બરાબર, જ્યારે એમાં ડીએનએ પોલી 1 અને પોલી 2, બરાબર, પોલી 1 અને પોલી 2 ઈ જ્યારે ગેરહાજર હોય ત્યારે ડીએનએ જે છે એ ડીએનએ રિપેર નું કાર્ય એ આના દ્વારા થાય છે, બરાબર. ત્યારે ડીએનએ રિપેર જે છે રિપેર નું કાર્ય એના દ્વારા થતું જોવા મળતું હોય છે. તો આ રીતે એમાં ડીએનએ જે છે એ ડીએનએ અલગ અલગ પ્રકારનું જે કાર્ય છે એની સાથે આપણને સંકળાયેલું જોવા મળતું હોય છે. હવે ત્રીજો જે પ્રકાર છે એનો, બરાબર, એ છે ડીએનએ પોલિમરેઝ 3, બરાબર. ડીએનએ પોલિમરેઝ 3 જે છે એ સ્વયંજનનની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવે છે. અને ડેલુસિયા અને કેરેન્સ નામના વૈજ્ઞાનિક, ડેલુસિયા અને કેરેન્સ એના દ્વારા એની શોધ જે છે એ કરવામાં આવેલી છે. અને બીજું ખાસ કે તે સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ સ્વયંજનનની ક્રિયામાં એ ખૂબ એક અગત્યનો ભાગ ભજવે છે, બરાબર, તો આ રીતે ડીએનએ પોલિમરેઝ ની અંદર આવા કેટલાક બાબતો જે છે ખાસ તમારે એની અંદર યાદ રાખવાનું થાય છે. નીટ માટે આ ટોપિક જે છે બધા, બરાબર, એ એટલે જ આપણે અગત્યનું ગણી શકાય. એનસીઈઆરટી ની અંદર આપણે બધાના કાર્ય વિશેની ઘણી બધી ચર્ચા જે છે ઓલરેડી આપણે એમાં એના વિશેની વાત કરી ચૂક્યા છે. તો આ બધા એના પ્રકાર વિશેની વાત થઈ. હવે એમાંનો એક ખાસ લાસ્ટ અગત્યનો ટોપિક, અને એ છે જનીનના પ્રકાર. તો બાળકો, જનીનના પણ આપણને જુદા જુદા પ્રકાર જે છે જોવા મળતા હોય છે, બરાબર. એમાંનું પહેલું જે જનીન છે એને આપણે કહીએ છીએ હાઉસકીપિંગ જનીન. બરાબર, આ જનીનનો પહેલો પ્રકાર છે. સામાન્ય રીતે હાઉસકીપિંગ જીન એટલે બહુકોષીય સજીવોની અંદર અને ઉચ્ચ જે પેશી સ્તરીય આયોજન ધરાવતા જે સજીવો હોય, બરાબર, એની અંદર ખાસ કરીને બધા જ સજીવોની અંદર દરેકે દરેક પ્રકારના જનીન અભિવ્યક્તિ થાય એવું જરૂરી નથી હોતું. કેટલાકની અંદર જનીન અભિવ્યક્તિ જે છે એ જે તે સમયે જરૂરી હોય ત્યારે જ થતા હોય છે, એ સિવાય થતા નથી, બરાબર. એટલે અહીંયા હાઉસકીપિંગ જનીન એટલે કે કેટલાક જનીનો એવા હોય કે જે સ્વાદુપિંડમાં જ અભિવ્યક્ત થતા હોય, કેટલાક એવા હોય કે યકૃતમાં જ અભિવ્યક્ત થતા હોય, કેટલાક એવા હોય કે અંડપિંડીય જે પ્રક્રિયાઓ હોય એમાં જ અભિવ્યક્ત થતા હોય, કેટલાક જે ગર્ભસ્થાપનમાં જ અભિવ્યક્ત થતા હોય,
તો આ રીતે કેટલાક ચોક્કસ પ્રકારના જનીનો એવા છે કે જે ભાગમાં હોય જે કાર્ય સાથે સંકળાયેલા હોય એ પ્રકારના જનીનો ત્યાં અભિવ્યક્ત થતા જોવા મળતા હોય છે. પણ કેટલાક જનીનો જે છે એ સામાન્ય રીતે બધા જ પ્રકારના અંગોમાં એક્ટિવેટ હોય છે, બરાબર. એટલે કેટલાક જનીનો કે જે સામાન્ય રીતે બધા જ અંગોની અંદર, બધા જ અંગોમાં એની ક્રિયાશીલતા દર્શાવતા હોય છે, બરાબર. ક્રિયાશીલતા દર્શાવતા હોય એવા જનીનોને, બરાબર, તેને હાઉસકીપિંગ જનીન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશો આપણે એને? હાઉસકીપિંગ જનીન તરીકે ઓળખવામાં આવતા હોય છે. ચલો, બીજા એની અંદરના એક વિશિષ્ટ પ્રકારના જે જનીન છે જેને આપણે કૂદકામય જનીન, જમ્પિંગ જીન, કૂદકામય જનીન તરીકે ઓળખીએ છીએ. આને જમ્પિંગ જીન કહેવાય. આ જમ્પિંગ જીન એટલે શું? તો કે આ પ્રકારના જે જનીનો છે ને એ જનીનો એ નજીક આવેલા જે રંગસૂત્રો હોય ને, નજીક આવેલા જે રંગસૂત્રો, બરાબર, એ રંગસૂત્ર પર એક સ્થાનથી બીજા સ્થાન પર એ કૂદકામય રીતે આગળ વધતા હોય, બીજા સ્થાન પર એ સ્થળાંતરિત થતા હોય છે, સ્થળાંતરિત થાય છે. આ પ્રકારના જનીન ક્યારેક વિકૃતિ પણ લાવી શકે છે, એટલે આપણે આને કૂદકામય જનીન જે છે કૂદકામય જનીન તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. ત્રીજો પ્રકાર જે છે એમાંનો એને કહેવામાં આવે છે સ્માર્ટ જનીન, બરાબર. સ્માર્ટ જનીન. સ્માર્ટ જનીન એટલે એવા જનીનો કે જેની જ્યારે જરૂરિયાત હોય ને, બરાબર, જ્યારે પણ એની જરૂરિયાત હોય ત્યારે જ એ સક્રિય બને છે, બરાબર, સક્રિય બને છે. એને સ્માર્ટ જનીન તરીકે ઓળખવામાં આવે છે. તો એવા જનીન જે છે એને આપણે સ્માર્ટ જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત કેટલાક જનીન એમાંના એવા પણ હોય છે કે ભાઈ જેને આપણે સ્યુડો એલીલ્સ તરીકે ઓળખી શકાય છે. ચોથો પ્રકાર જે છે એનો, બરાબર, સ્યુડો એલીલ્સ એટલે કે અમુક જનીનો એવા હોય કે જેને આભાસી જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે એને આભાસી જનીન એટલે શું? કે બે જનીનો જે છે ને એ બે જનીનો એકબીજાની ખૂબ નજીક એ જોવા મળતા હોય છે, એકબીજાની ખૂબ નજીક જોવા મળે છે અને બંને એક જ કાર્ય કરતા હોય છે, બંને એક જ કાર્ય સાથે સંકળાયેલા હોય છે. એટલે આપણને ખબર ન પડે ખરેખર કયા જનીનોએ શું કામ કર્યું છે, બરાબર. આ બે એવા જનીનો હોય કે જે બેમાંથી કોણ કામ કરે એ ખબર ન પડે, એટલા માટે આપણે એને આભાસી જનીન તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો આવી રીતે એમાંના કેટલાક જે જનીનો છે એ જનીનોના પણ જુદા જુદા પ્રકાર જે છે એ પ્રકાર વિશે પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ડીએનએ પોલિમરેઝ જે છે પોલિમરેઝ વિશે ખાસ એમાં તમે યાદ રાખજો, બરાબર. આમાં સ્માર્ટ જનીનો પણ આપણને જોવા મળતા હોય છે. કૂટકારક, આને આપણે આભાસી જનીન જે છે એને આપણે બીજો શબ્દ છે કૂટકારકો, એને કૂટ એટલે આભાસી, બરાબર, કૂટકારકો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય આની અંદર જે આણ્વીય જીવ વિજ્ઞાનની અંદર એક નવો શબ્દ જે છે જીનોમિક્સ, બરાબર. જીનોમિક્સ એટલે કે જનીન સાથે સંકળાયેલી દરેક પ્રકારની જે ઉચ્ચ સ્તરીય જે બધા સંશોધનો છે એ સંશોધનો જનીન વિદ્યાની જે બ્રાન્ચમાં થાય એને આપણે જીનોમિક્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જે આનુવંશિકતાનો આણ્વીય આધાર, ઓલરેડી ટેક્સ્ટ બુકની અંદર આ ચેપ્ટર ઘણું બધું મોટું છે, પણ કેટલાક ટોપિક નીચની અંદર ખાસ જે આપણે ઉમેરવાના છે એ બધા ટોપિકની વાત આપણે અહીંયા ચેપ્ટરની પૂરી કરીએ છીએ. તો વ્યવસ્થિત રીતે એનું એનસીઆરટી અને આટલી વસ્તુ ઉમેરી અને એનું રિવિઝન જે છે એ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. ઓકે.